રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિકાસના કામો માટે લાખો અને કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે, પરંતુ અધિકારીઓની બેદરકારી અને કોન્ટ્રાક્ટર સાથે મિલીભગતના પગલે કરોડોના અને લાખોનો કામ ગણતરીના દિવસોમાં ધૂળધાણી થઈ જતા હોય છે। ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો છે। હળવદ તાલુકાના રણમલપુરથી ધાંગધ્રા તાલુકાના એંજાર ગામને જોડતો આ આશરે 3.5 કિલોમીટર લાંબો ડામર રોડ છે। 62.64 લાખના ખર્ચે આ વર્ષ 2025 સપ્ટેમ્બર મહિનામાં બનાવવાનું શરૂ કર્યું હતું। જો કે બનાવ્યાના ગણતરીના દિવસોમાં જ આ રોડ ધૂળધાણી થઈ ગયો હતો અને ઠેર ઠેર ગાબડા પડી ગયા હતા, જેને લઈ સ્થાનિક લોકોએ ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે। હાલ તો આ રોડ ધૂળધાણી થઈ ગયો છે અને પોપડા ઉખડી રહ્યા છે। ત્યારે સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે રોડની બનાવવાની જે ગુણવત્તા છે તે હલકી પ્રકારની છે, સાથે જ અધિકારીઓ યોગ્ય દેખરેખ રાખી નથી। લાખો રૂપિયાનો ખર્ચ થવા છતાં રસ્તાની હાલત ખરાબ થઈ છે, તેને લઈને આ ભ્રષ્ટાચાર થયો હોવાની આક્ષેપ લગાવી રહ્યા છે। ત્યારે શું કહી રહ્યા છે સ્થાનિક લોકો, આવો સાંભળીએ। રોડ એંજાર નામ શક્તિસિંહ, આ એંજાર રણમલપુર વચ્ચે આ જે રોડ બન્યો હમણાં ટૂંક સમયમાં જ બનેલો છે, એમાં જ્યાં એવું નબળી ગુણવત્તાવાળું કામકાજ થયું છે ને અહીંયા ખાડા ને એવું બધું થઈ ગયું છે। અમારે જ્યાં કેનાલથી વાડી તરફ જવાનો રસ્તો છે ને અહીંયા જ મોટો ખાડો પડી ગયો છે, તો અહીંયા એના માટે અમારે આ વાડીએથી રોડે ચડવા માટે અકસ્માતનો ભય રહે એવું છે અને આના ઉપર કાર્યવાહી થાય ને તપાસ થાય। જે કંઈ આ નબળી ગુણવત્તાનું કામકાજ કર્યું હોય એ આની તપાસ પૂરેપૂરી કરવી જોઈએ। એના માટે કેટલાય ટાઈમથી આ રોડની રાહ જોતા હતા, એના રાહ જોવા છતાં કામ કર્યું તો એવું નબળું કર્યું।